સુરત ખાતે જ્વેલરી ખાતામાં આગ ભભૂકી ઉઠી હતી। આ મામલો સુરતથી સામે આવ્યો છે, જ્યાં સ્થિત જ્વેલરીના ખાતામાં આગ લાગી હતી। પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જ્વેલરીના ખાતામાં, ત્યારે આ બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી। બિલ્ડિંગના લોકો અહીં ફસાયા હોવાની પણ વિગતો મળી હતી। ત્યારે ફાયર વિભાગને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવતા જ ફાયર વિભાગ દોડતું થયું હતું। બે મહિલા અને બે પુરુષ આ સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે કતારગામ ગજેરા સર્કલ નજીકનો આ બનાવ છે, જે સામે આવી રહ્યો છે। સુરત ખાતેથી લક્ષ્મી ડાયમંડની બિલ્ડિંગના ત્રીજા માળ ખાતે આગ લાગી હતી અને 3 ફાયર સ્ટેશનની કુલ 6 જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી હતી। તો સુરતમાં જ્વેલરીના ખાતામાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે। અત્યારે ફાયર કંટ્રોલ રૂમમાંથી અત્યારે ફાયરનો કોલ જે મળ્યો હતો ગજેરા સર્કલ પાસે લક્ષ્મી જે ડાઇક છે એના પાછળના ભાગમાં છે, એ ફાયર થયું છે ને કંઈક માણસો કંઈ ડેસી ગયા છે એવો કોઈ કોલ હતો કંટ્રોલ રૂમમાંથી। તાત્કાલિક નિયરેસ્ટ ફાયર સ્ટેશનની ગાડી કતારગામ અને નિયરેસ્ટ બીજી ગાડીઓ 4-5 રવાના કરી હતી। અધિકારી અને ઉપર ચાલ્યા ગયા છે, કામગીરી ચાલુ છે। જે કોઈ ઇન્જર્ડ થયેલા છે તેને હોસ્પિટલ રવાના માટે એમ્બ્યુલન્સ વગેરે આવેલી છે। બિલ્ડિંગ છે ગ્રાઉન્ડ પ્લસ 4 માળની લગભગ છે આ બિલ્ડિંગ, અને અત્યારે બધું ટોટલી જોવાનું કામ ચાલુ છે। ઓફિસર કામગીરી કરી છે, બધું તપાસ કરીને પછી જાણ કરશું। હવે લક્ષ્મી એન્કલેવ નામની બિલ્ડિંગ છે અને અમને અમારા કંટ્રોલ રૂમ તરફથી કોલ મળ્યા મુજબ અમે આવ્યા છીએ। ત્રીજા માળે આગ લાગી છે એવું કંટ્રોલ દ્વારા કહેવામાં આવ્યું હતું। અત્યારે અમારા અધિકારીશ્રીઓ અને અમારા માર્શલો ફાયરમેન બધા ઉપર કામગીરી કરે જ છે। હવે એ તો બેન ઉપર જે છે એ લોકોને ખબર હોય ક્યાં શું પરિસ્થિતિ છે, એ પછી ખબર પડે। એ અધિકારી જ જણાવીએ કે હું તમને ના જણાવી શકું। 3 ફાયર સ્ટેશન ડેપ્યુટી સાહેબને મળેલી।